નર્મદે હરના નાદ સાથે ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમાનો પ્રારંભ થયો. ભાવનગર, સૌરાષ્ટ્ર દેશોમાંથી અનેક શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. નર્મદા જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને પગલે નર્મદા જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય કર્મચારી, અધિકારી, હેડ ક્વાર્ટર નહીં છોડવાના આદેશો આપવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓને નર્મદા પરિક્રમા માટે વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. આ વર્ષે નર્મદા પરિક્રમામાં લાખો ભક્તો ઉમટી પડવાની સંભાવનાના કારણે આ નિર્ણય લેવાયો છે. જીવો તૈયાર કર્યો છે ઓમ સર્વદેવ્યો નમઃ. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મહન્નાય નમસ્તે ભગદાદિને कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिन्याय विक्षाय सत्याय विभवे सदा विलोहिताय गुरुराय व्याधिने न पराजिते नित्यं नीलाशिखण्डाय शूलिने दिव्यचक्षुषे अन्त्रे गोत्रे त्रिनेत्राय व्याधाय च सुरेतसे अचिन्त्याय भद्रे सर्वदेव स्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्यमानाय सलिले ब्रह्मण्याय हिताय च विश्वात्मने विश्वसृजे विश्वमावृत्तिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः. पंचवक्राय सर्वाय शंकराय शिवाय च नमोस्तु वाचस्पतये प्रजानां पतये नमः. नमो विश्वस्य पतये महान्तं पतये नमः. नमः सहस्रशीर्षाय सहस्रभुजमन्वये सहस्रनेत्रपादाय नमो संख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकम्पिने नित्यं सिद्ध्यर्थं नो वरं प्रभु. एवं स्तुत्वा महादेव वासुदेव सहानुनं प्रसादयामास भगवन्तः शस्त्रोपलब्धये. ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने.
શરૂ નો કરતો મિલનભાઈ મૂકવાનું છે. ભલાભાઈ આવી જાઓ. પહેલી બાજુ મિલનભાઈ બધા નાના સાહેબ જો પથ્થર કેમ ગયું ભાઈ? ઓમ સર્વદેવ્યો નમઃ. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનાં પતયે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મકન્નાય. कौन अंदर जाएगा कौन? नहीं वो आप या तो मैं आऊँ एक बाद में आप स्तुति प्रार्थना करिए आता हूँ. ओके थोड़ा दियो बनेगा. महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च. नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर. હાજર એટલે શરૂ થઈ જાય આપણી કથા. પાંચ વિડીયો પહેલા હાલો. 5 विडियो उतरी करने जाएंगे हम. थोड़ा धीरे रखिए, थोड़ा धीरे रखिए. तो ठीक बात है. अभी सभी द्वितीय प्रार्थे श्री श्वेतद्वारः कल्पे वैवस्वतमनन्तरष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूर्लोके भरतखण्डे आर्यावर्तान्वत्सरे उत्तरायणे वसंत ऋतौ मासानां मासोत्तरं नमामि देवी नर्मदे कलम्बुली नदीनमीनदिव्यसम्प्रदायकं कलौमलौरभारहारि पर्वतीर्थनायकं सुमध्यकाञ्चनकरचक्रचक्रवाकसर्वदे त्वदीयपादपङ्कजं नमामि देवी नर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवी नर्मदे. ॐ कृष्णे नमः. ओम स्थविष्ठाय नमः. ओम स्थविरध्रुवाय नमः. ओम अग्रहाय नमः. ओम शाश्वताय नमः. ओम कृष्णाय नमः. ओम लोहिताक्षाय नमः. ओम प्रकर्दनाय नमः. ओम प्रभूताय नमः. ओम त्रिकब्धाम्ने नमः.
સમગ્ર વિશ્વમાં 1.50 લાખ, ભારતમાં 400 અને ગુજરાતમાં અંદાજે 185 નદીઓ છે. આપણા દેશમાં લગભગ તમામ નદીઓની પૂજા થાય છે. સૌથી પવિત્ર ગંગા નદી પર આવેલા ગંગા યમુના સરસ્વતી અદૃશ્ય ના ત્રિવેણી સંગમ પર તો મહાકુંભ મેળો યોજાય છે, પરંતુ ગુજરાત ભારત સહિત વિશ્વમાં નર્મદા સિવાય કોઈ પણ નદીની પરિક્રમા નથી યોજાતી. એકમાત્ર નર્મદા નદી જ એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી યાત્રા પુરાણોમાં ઉલ્લેખ છે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે છે, પરંતુ નર્મદા નદીના દર્શન માત્રથી મુક્તિ મળે છે. એટલા માટે જ લાખો લોકો નર્મદાના ઉદ્ગમ સ્થળ અમરકંટકથી સમુદ્ર સંગમ સ્થળ ખંભાતના અખાત સુધીની નર્મદા પરિક્રમા કરે છે. આ નર્મદા પરિક્રમા માર્ગ લગભગ 2624 કિલોમીટરનો હોય છે. જો કે કેટલાક શ્રદ્ધાળુઓ આટલી લાંબી પરિક્રમા નથી કરી શકતા, તેને પૂર્ણ કરતા મહિનાઓ લાગે છે. તેથી તેઓ નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી યાત્રા કરીને પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. फोन लेना तो मिलन भाई तुम भी आओ बंद कर दो मिलन ने फोन आप्यो सीधे हो जो फोन का ओम सर्वदेवेभ्यो नमः। ओम नमो भवाय शर्वाय रुद्राय वरदाय च पशूनां पतये नित्यमुग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मगधनाय नमस्ते मंगादिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिन्या विख्याय सत्याय विभवे सदा ભાભીના હાથમાં કંજવાળ બહુ આવે છે એકવાર ગુલાટ મારે ને ધોકા મારે એકવાર ગુલાટ મારતો ખાલી સુજનભાઈ ખાલી ખાલી કહી દે તો મારું હૃદય બાળક જેવું છે. હા સાહેબ શરીર તો ઓજા કરે સુજનભાઈ ગુલાટનું નામ આપણે રાકેશભાઈની સ્પીડ વધી ગઈ નજીક આવી ગયા. नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर કહેવાય છે કે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા કરવાથી પણ સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે પરિક્રમાર્થીઓ માટે સુવિધાઓ ઊભી કરાઈ ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 14 કિલોમીટરની નર્મદા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. બોર્ડ દ્વારા આ તમામ ઘાટો પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરિકેડિંગ, લાઇટિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી.જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વોચ ટાવર,
ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજીસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટોયલેટ યુનિટ, ઇમરજન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વાહ વાહ વાહ. આપણે વેઇટ જ કરવી પડશે પેલા લોકો આવે. હવે પાણી પી લે મિલનભાઈ, પાણી પી આવો. આ વખતે ગયા વર્ષે કેવી હતી? હા બરાબર તમે હતા પેલું મુહૂર્ત બોલ તમને બહુ જોરદાર રહ્યો. લેવીશ પૂજન મિલન ફિનિશ કરવા અને તમે ચાલુ કરો ને. ચાલો ફોટો પાડી દે. બધા આવી જાઓ, બધા ઉભા રહી જાઓ. આજે આપણે ઉપર વાળી છે. એટલે હમણાં આ વૈશાખ મહિનામાં જ મિલનભાઈ, ઓ મિલનભાઈ આવું ચલો. મંજીકા આવો જી લઈ લે. હા આવો તમે. નર્મદે હર, 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 નર્મદે હર. ફોન કરી દેજો. નર્મદે હર, નર્મદે હર. નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ. દીપ પ્રાગટ્ય અને પૂજા અર્ચના સાથે યાત્રાનો શુભારંભ. સુરક્ષા સુવિધાઓની વિશેષ વ્યવસ્થા. કરોડો રૂપિયાના ખર્ચે સુવિધાઓ ઊભી કરાઈ. સમગ્ર વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની જ પરિક્રમા. અહીં કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે.
રાજપીપળામાં નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો છે. સંત સાનવરિયા મહારાજ, સાધુ સંતો અને પરિક્રમાર્થીઓએ માં રેવાના દર્શન કરી, પુષ્પાર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે આ આધ્યાત્મિક યાત્રાનો શુભારંભ કર્યો. ભાવનગર, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત, ભારત સહિત વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી જ એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પર ગઈકાલે 29મી માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, જે આગામી 27મી એપ્રિલ એટલે કે લગભગ 1 મહિના સુધી યોજાશે. નર્મદા પરિક્રમામાં જુદા જુદા રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. નર્મદા નદી લગભગ 6 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલા છે. વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. ગઈકાલે શનિવારથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ 1 મહિના સુધી યોજાશે. આ પ્રસંગે સંત સાનવરિયા મહારાજ, સાધુ સંતો અને નર્મદા પરિક્રમામાં આવેલા ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ દ્વારા પુષ્પાર્પણ અને દીપ પ્રાગટ્ય કરીને યાત્રાનો શુભારંભ કર્યો હતો. જ્યારે પરિક્રમાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની જ પરિક્રમા. મહાદેવના સુપુત્રી એવા શ્રી નર્મદાજી, આ આપણા શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે આ નર્મદાજીની પરિક્રમા 2 ટોટલ પરિક્રમા થાય, એક પૂર્ણ પરિક્રમા અને એક ઉત્તરવાહિની પરિક્રમા. પૂર્ણ પરિક્રમા 3200 કિલોમીટરની છે, જે અમરકંટકથી ચાલુ કરી અને ખંભાતના અખાતથી લઈ અને ફરીથી પાછું એ જ રસ્તે ફરીથી આપણે ઓમકારેશ્વર મંદિર જવાનું 3200 કિલોમીટરનું જે રૂટ છે એ પૂર્ણ પરિક્રમા કહેવાય. પણ જે લોકો પૂર્ણ પરિક્રમા નથી કરી શકતા એ લોકો માટે ચૈત્ર મહિનામાં આજે ઉત્તરવાહિની પરિક્રમાનું બહુ જ વિશેષ મહત્ત્વ છે, જે પંચકોશી પરિક્રમા તરીકે પણ ઓળખાય છે. આ જે ઉત્તરવાહિની જે પરિક્રમા છે એ રામપુરાથી નર્મદા નદી, જે આમ તો પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે, એ રામપુરા ગામેથી ગોપાલેશ્વર સુધી એ ઉત્તર દિશામાં જાય છે. તો આપણા શાસ્ત્ર પ્રમાણે જે નદીનો વહેણ ઉત્તર દિશા તરફ જાય એનું બહુ જ વિશેષ મહત્ત્વ હોય છે. જેમ કે ગંગાજી કાશી પાસે ઉત્તર દિશામાં જાય છે, એટલે કાશીનું જેટલું વિશેષ મહત્ત્વ છે એટલું જ વિશેષ મહત્ત્વ નર્મદાજી નદીનું છે. તથા આના સિવાય જે આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના તટ પર આવેલા પૌરાણિક મંદિરોનું દર્શન કરવાનો વિશેષ લાભ લેવો અને એનું બહુ જ મહત્ત્વ છે. જેમ કે રામપુરા શિવાલય છે, એની સાથે રણછોડરાયજીનું મંદિર છે, તે બહુ જ પૌરાણિક મંદિર છે અને એ સ્વયંભૂ રણછોડરાયજી છે. ત્યાંથી તમે થોડા આગળ આવો તો ધનેશ્વર લુકેશ્વર મંદિર, જેનું એક અનેરું મહત્ત્વ છે. એની પાછળ જટેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંથી દર્શન કરી અને તમે થોડાક આગળ જાઓ એટલે મંગળેશ્વર મંદિર આવે છે, જે મંદિર મંગળ
ગ્રહો મંગળ ગ્રહની વિશેષ પૂજા માટેનું મહત્ત્વ છે. ત્યાંથી થોડા આગળ જાઓ તો રસ્તામાં તમને ગોપાલેશ્વર મંદિર મળે છે, જે બી એક લિંગ કયું કહેવાય ગોપાલેશ્વર? લિંગ કયું કહેવાય? એનું બી એક બહુ જ વિશેષ મહત્ત્વ છે. અને એ સ્વયંભૂ મંદિર છે. પછી ત્યાંથી ને થોડું તમે નદી ક્રોસ કરી, નર્મદાનો તટ ક્રોસ કરી અને સામેની સાઈડ મારુતિ મંદિર આવે છે, જે તિલકવાડા છે. તિલકવાડામાં મારુતિ મંદિર છે, જે અતિ પૌરાણિક મંદિર છે. ત્યાંથી થોડા આગળ જાઓ તમે એટલે નેક્સ્ટ મંદિર ગૌતમેશ્વર મંદિર છે, જે અને ગૌતમેશ્વર મંદિરની બાજુમાં સપ્ત માતાનું બી મંદિર છે. ગૌતમેશ્વરનું મંદિર ગૌતમ ઋષિએ રામાયણ કાળ પહેલાં જે ગૌતમ મુનિ હતા એમને અહીંયા આગળ તપ કરેલું હતું. અને એવું કહેવાય છે કે ગૌતમ ઋષિ એમના પત્નીને શ્રાપ આપી અને અહલ્યાજીને શ્રાપ આપી અને અહીંયા જે તપ કરવા માટે આવ્યા હતા. પછી જ્યારે રામાયણ કાળે પ્રભુ શ્રી રામના ચરણ કમળથી અહલ્યાજી પોતાના શ્રાપ મુક્ત થયા, ત્યારે પ્રભુ શ્રી રામે 7 માતાઓને આહવાન કરી અને અહલ્યા માતાજીને અહીંયા ગૌતમેશ્વર એનો ઉદ્ધાર કરી અને ગૌતમ ઋષિ પાસે એમને મૂકવા માટે આવેલા. ત્યારે ગૌતમ મુનિએ 7 માતાઓને જે આજીજી કરી અને એમને ત્યાં આગળ પરમેનન્ટ સ્થાપના કરી મંદિર કરેલું હતું. એટલે એ સપ્તમાતૃકા મંદિર છે. ત્યાંથી થોડા આગળ જાઓ એટલે વિશેષ મંદિર જે તિલકેશ્વર મંદિર કહેવાય છે. આ એરિયામાં જે રાજા છે એ રાજાને એ મંદિર છે એ રાજા છે, રાજા મહાદેવ છે. એટલે એ મંદિર 7 કાળથી એ મંદિર જે અસ્તિત્વમાં છે, 7 કાળથી એ મંદિર અસ્તિત્વમાં છે. અને 7 કાળમાં એનું નામ અલગ છે. એટલે અત્યારે જે કરંટ કાળ છે એના હિસાબે એ ગામનું નામ તિલકવાડા છે અને એનું મંદિરનું નામ તિલકેશ્વર મંદિર. તિલકેશ્વરના નામથી તિલકવાડા નામ તિલકેશ્વર મંદિરથી તિલકવાડા ગામનું નામ પડેલું છે. અને ત્યાં આગળ સફેદ અને કાળા તલ ચડાવવાનું વિશેષ મહત્ત્વ છે. ત્યાંથી તમે થોડા આગળ જાઓ એટલે અતિ પૌરાણિક મંદિર મણિનાગેશ મંદિર આવે છે, જેની બી લોકવાયિકા બહુ જ પુરાણી છે. અને ત્યાંથી તમે થોડા આગળ જાઓ એટલે કપિલ મુનિ દ્વારા સ્થાપિત આશ્રમ કપિલેશ્વર મંદિર આવે છે, જેવું કહેવાય છે કે લગભગ 10,000 વર્ષ જૂનું એ મંદિર છે. તો ત્યાંથી તમે ફરીથી નર્મદાજીના તટ પર તમે જઈ અને ફરીથી તમે રામપુરા ગામ પાસે જઈ અને તમે આખી પરિક્રમા તમે પૂરી કરો. એ લગભગ 17 થી 18 કિલોમીટરની આ પરિક્રમા છે. અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદાજીના ખાલી દર્શન, આ ત્રણેયનું મહત્વપૂર્ણ છે આ વસ્તુઓ. તો માતા નર્મદાજીનું તમે દર્શન કરો તો તમારા જન્મોજન્મના પાપ ધોવાય છે. અને પ્લસ આ ચૈત્ર મહિનામાં આ પરિક્રમાનું બહુ જ વિશેષ મહત્ત્વ છે. તો બધા આવો, પરિક્રમા કરો અને બધા જ આનો લાભ લ્યો. નર્મદે આ એક નર્મદા નદી એવા છે જે પોતાના ગર્ભમાંથી ભોળાનાથને જન્મ આપે છે. જેટલા કંકર એટલા શંકરની માન્યતા છે. બીજી કોઈ જ વિશ્વમાં એવી નદી નથી કે જેના ગર્ભમાંથી શંકરને જન્મ અપાતો. આમ તો એ અજન્મા છે શંકર ભગવાન, પણ કહેવાય છે કે નર્મદાજીના ગર્ભમાંથી એમને જન્મ થાય છે. જેટલા કંકર છે એટલા શંકર તરીકે પૂજાય છે. અને જેટલા લોકો મોટી પરિક્રમા નથી કરી શકતા, જે 3200-3300 કિલોમીટરની છે મુખ્ય પરિક્રમા, એ લોકો આ 17 કિલોમીટર 18 કિલોમીટરની પરિક્રમા કરીને પૂર્ણ પરિક્રમાનું ફળ મેળવે છે. નર્મદે ચાલો નર્મદે. બીજી ચડાવી દે. राय तसे प्रतिने क्षद्वीराय प्रभरामहे गतिः
यथासं सत्यप्रदेशं चतुष्पदे विश्वं पुष्टङ्ग्रामे अस्मिन्नानातुरं मृडानो रुद्रोतनो मे स्फटिक्षद्वीराय नमसा विदेवते यच्छञ्चश्यामनुराये जय पिता तदस्यामातवृद्धप्रणीयेषु अस्यामाते स्वतीं देवेज्यक्षद्वीरशतवरुद्धमेघ्वः सुम्नायन्निर्विशो अस्माकमाचरारिष्टवीराजुकुमामते हविः द्वेषं वयं वृद्धं यज्ञसाधनं वङ्कुं कविवसे निव्वयामहे अस्मे आरे अस्मद्देव्यं हस्तो देव्यं हेडो अस्य दोषुमतिविद्वशावश्चाप्रीमहे दिवो वराहं रोषं कवर्तिनं द्वेषं रूपं नमसा निव्वयामहे અરે પેલા પગથિયું છે ને અમારા ઓલા નથી અમારો બસ હવે તે શોપે તમે અત્યારે આવરા તમે ટર્નિંગ પર ઉપર માથું છે ચડ્યા ને થોડા આગળ જશો ને તો રન ફોર્ચ્યુન પાર્ટી આવશે બરાબર અગ્રીમ હાઈટ્સ ની અંદર રન ફોર્ચ્યુન ને પૂછો હા એટલે એ લોકો એમને ત્યાં પાછા બોર્ડ પર રાખતા એવું છે તમને એક વાત કહું કે અગ્રીમ હાઈટ્સ છે ને ત્યાં આવશે મીટિંગ અગ્રીમ હાઈટ્સ એટલે ત્યાં છે ને રન ફોર્ચ્યુન ની પાર્ટી આવશે પગલા પાડી હોતું તમે બરાબર એ આ રીતે પગલા પડાશે અલ્લાહ અગ્રીમ હાઈટ્સ મીટિંગ આવશે બોર્ડ ઉપર જ બરાબર અને પછી અંદર ત્યાં લોકો આપણે મીટિંગ આપણે બોલો જાઓ હા સવારે મીટિંગ विद्याय सत्याय विभवे सदा विलोहिताय धूम्राय व्याधिने न पराजिते नित्यं नीलाशिखण्डाय सूर्यने दिव्यचक्षुषे हरे गोत्रे त्रिनेत्राय व्याधाय च सुरेतसे अचिन्त्याय अम्बिकाभद्रे सर्वदेव सुताय च वृषभजाय वृन्दाय जटिने ब्रह्मचारिणे तप्यमानाय शैले ब्रह्मण्याय हिताय च विश्वात्मने विश्वसूर्ये विश्वमामुतटिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः पंचवक्त्राय सर्वाय शंकराय शिवाय च नमोस्तु वाचस्पतये प्रजानां पतये नमः नमो विश्वस्य पतये महान्तां पतये नमः नमः सहस्रशीर्षाय सहस्राभुजमन्वये सहस्रनेत्रवादाय नमो संख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्याकवचाय च भक्तानुकम्पिने नित्यं सिद्ध्यन्नो वरप्रभो एवं श्रुत्वा महादेव वासुदेव सार्जुन प्रसादयामास तदा शस्त्रो वरद्वे ॐ કાકા શંકર બધા છોકરા મજા કરે નર્મદે હર નર્મદે હર ગાયનું એ તો ગાયનું છે નર્મદે હર હા એના તો ગાયનું લીટર જ આપવાનું છે નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર
આમાં હસ્તગંધ નાખવાનું પણ કઈ જવાનું એવી લાઈટ છે તો
देवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मगध्नाय नमस्ते मगधातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिन्या विख्याय सत्याय विभवे सदाजिते नित्यं नीलाशिखण्डाय शूलिने दिव्यचक्षुषे अन्त्रे गोत्रे त्रिनेत्राय व्याधाय च सुरेतसे अचिन्त्याय अंबिका भद्रे सर्वदेव स्तुताय